નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ યુનિટ 4 સન ટૂર. તો આપણે યુનિટ 4 સન ટૂરનો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 3, રીડ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી 3 એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પ્રવૃત્તિ 3માં આપેલી માહિતી વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1, ધ સન ઇઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ. બ્લેન્ક એટલે ખાલી જગ્યા. તો જવાબમાં આવશે 5 બિલિયન. જવાબમાં આવશે 5 બિલિયન. પ્રશ્ન 2, ધ સન ઇઝ બ્લેન્ક કિમીસ અવે ફ્રોમ ધ અર્થ. એટલે સૂર્યનું પૃથ્વીથી અંતર. તો જવાબમાં આવશે 15 કરોડ 15 કરોડ કિલોમીટર્સ. પ્રશ્ન 3, ધ સન ઇઝ 1300 ટાઈમ્સ બિગર દેન ધ સાઇઝ ઓફ ધ અર્થ. તો જવાબ થશે ખોટું. ધ સન ઇઝ જસ્ટ લાઇક અ. તો જવાબમાં આવશે હાઇડ્રોજન. ધ સન પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ. તો હિલિયમ. જવાબમાં આવશે. પ્રશ્ન 6, ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ. તો આન્સરમાં આવશે સી 6100. 6100. એક્ટિવિટી 4, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પેરેગ્રાફના આધારે પ્રશ્નોના જવાબ આપવાના. પ્રશ્ન પહેલો, વોટ ઇઝ સોલર એનર્જી. તો જવાબ આવશે ધ એનર્જી ફ્રોમ ધ સન ઇઝ કોલ્ડ સોલર એનર્જી. એટલે કે જે સૂર્ય દ્વારા જે ઉર્જા મળતી હોય એને આપણે સોલર એનર્જી કહીએ છીએ. વોટ ઇઝ ધ સન. સૂર્ય શું છે? તો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. તો આપણે પાછળ સાચું ખોટું આપેલું, તો આપણે આગળના પ્રશ્નમાં જોઈ લીધું. બીજામાં સાચું આવશે. પ્રશ્ન 3. પ્રશ્ન 4, વોટ મૂવ્સ અરાઉન્ડ ધ સન. તો જવાબ આવશે ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. ધ અર્થ એટલે કે પૃથ્વી એન્ડ અધર પ્લેનેટ એટલે બીજા ગ્રહો મૂવિંગ અરાઉન્ડ ધ સન એટલે કે સૂર્યની આસપાસ ફરે છે. વોટ ઇઝ સોલર સિસ્ટમ. સોલર સિસ્ટમ શું છે? તો ધ સન એન્ડ ધ 8 પ્લેનેટ્સ એટલે કે સૂર્ય અને બીજા 8 ગ્રહો મૂવિંગ અરાઉન્ડ ઇટ ફ્રોમ ધ સોલર સિસ્ટમ એટલે કે સૂર્ય અને જે બીજા ગ્રહો જે રહ્યા આપણે 8 એ બધા જે આસપાસ ફરે છે એને આપણે શું કહીએ છીએ? સોલર સિસ્ટમ. આગળનો પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી. તો જવાબમાં આવશે સી બ્રાઇટલી. પ્રશ્ન 2, ધ ઇન્ડિયન સમર ઇઝ. જવાબ આવશે લોંગ એન્ડ હોટ. પ્રશ્ન 2માં બી જવાબ આવશે. આગળ પ્રશ્ન 3 જોઈએ. વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ. શા માટે ભારતનો ઉનાળો ગરમ હોય છે? તો ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ બિકોઝ. કારણ કે ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. કેમ કે ભારતની અંદર જે સૂર્ય રહ્યો એ ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશે છે. વિદ્યાર્થી મિત્રો, તમે એસએસની અંદર અભ્યાસ કરેલો હશે કે જે આપણે પૃથ્વીની અંદર આપણે જે વૃત્ત જે વચ્ચેથી પૃથ્વીની વચ્ચેથી જે વિષુવવૃત્ત પસાર થશે તો વિષુવવૃત્ત ઉપર જે સૂર્યનો પ્રકાશ હોય એ સીધો પડતો હોય. તો જે વિષુવવૃત્તની ઉપર જેટલા દેશ આવેલા હોય તો ત્યાં તાપમાન વધારે હોય. તો આ જે વિષુવવૃત્ત આપણો ભારત દેશ ત્યાંથી થોડો નજીક થશે. જેમ કે દક્ષિણ ભારતની અંદર આપણે જુઓ તો વધારે તાપ જોવા મળે, ધીમે ધીમે આગળ ઓછો થતો જાય. તો વિષુવવૃત્તની આસપાસ અથવા તો વિષુવવૃત્તની ઉપર જે દેશ આવતા હોય ત્યાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોય. એનું કારણ એ જ તે કેમ કે સૂર્યના કિરણો ત્યાં સીધા પડતા હોય. હાઉ ડુ વી ફીલ ઇન સમર. આપણે ઉનાળામાં કેવું અનુભવીએ? તો જવાબ આવશે ડી રેસ્ટલેસ.
બેચેની જેવું આપણે અનુભવી ઉનાળાના ગરમીમાં. 5મો પ્રશ્ન, વોટ ડુ સ્ટ્રોંગ સન રેઝ કોઝ? ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક, એટલે કે ક્યારેક તમે ઉનાળામાં લૂ લાગવાના બનાવ પણ બનતા હોય છે. જ્યારે સૂર્યનો ગરમી વધારે લાગી જતી હોય ત્યારે ક્યારેક આ સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવાના બનાવ પણ બનતા હોય છે. વોટ ફોર્સિસ અસ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ હોટ સમર સન? તો જવાબમાં આવશે સી, હાર્શ રેસ ઓફ ધ હોટ સમર સન. 7મો પ્રશ્ન, હાર્શ મીન્સ તો શું થશે? હાર્શ એટલે સ્ટ્રોંગ, એકદમ તીવ્ર. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? બર્નિંગનો મતલબ થાય દઝાડતું, અને એવું ને એવું એનો જવાબ થશે, એનો મીન્સ થશે સ્કોર્ચિંગ. એ ખૂબ દઝાડતું હોય ને આપણે બર્નિંગ હતો તો સ્કોર્ચિંગ કહી શકીએ. બર્નિંગ આપણે જે આગ લાગતું હોય એના અર્થમાં થશે, સ્કોર્ચિંગ દઝાડતું થશે. 9મો પ્રશ્ન, વી હેવ બ્લેન્ક મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ? તો જવાબમાં આવશે સી, ઇન્વેન્ટેડ. આગળનો પેરેગ્રાફ જોઈએ. પ્રશ્ન 1, વી કેન ફાઇન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેસ ઓફ ધ સન? તો જવાબમાં ખોટું આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન ટુ યુઝ ધ હોટ રેસ ઓફ ધ સન? તો જવાબમાં આવશે ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. એટલે વૈજ્ઞાનિકોએ સક્સેસફુલ આ સૂર્યની ઉર્જા હતી એનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું. જવાબ કન્વર્ટેડ મીન્સ તો શું થશે? ચેન્જ ઇન્ટુ. જવાબમાં ડી થશે 3માં. પ્રશ્ન 4 આપેલો છે, વાય ડુ વી નીડ એનર્જી? તો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ટુ રન ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર. આપણે શા માટે ઉર્જાની જરૂર પડે? તો આ બધા વિવિધ ઉપયોગ માટે આપણે ઉર્જાની જરૂર પડે. આગળનો પ્રશ્ન, ફૂડ કેન બી કુકડ યુઝિંગ ધ એનર્જી ફ્રોમ ધ સન? તો જવાબમાં સાચું થશે 6. વી મેક ઇટ પોસિબલ ટુ યુઝ ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ? તો એમાં પણ સાચું થશે. 7મો પ્રશ્ન, વી ઓલ્સો ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સિસ? તો તેમાં પણ સાચું થશે. આગળનો પ્રશ્ન જોઈએ 8, કે વોટ આર ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી? તો જવાબમાં આવશે ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ, ઇટીસી. વિદ્યાર્થી મિત્રો, આ તમે એનર્જીના જે સ્ત્રોત આપણે જોઈએ તો ઘણા બધા છે, જેવા કે કોલ એટલે કોલસામાંથી. વિદ્યાર્થી મિત્રો, કોલસાના પણ તમે વિજ્ઞાનમાં ભણતા છો, પ્રકાર આવતા છે, એન્થ્રેસાઇટ, બ્યુટિમિન, લિગ્નાઇટ, એ રીતે. પેટ્રોલ, તો પેટ્રોલનો પણ આપણે ઉપયોગ કરતા હોય વ્હીકલ માટે. એ જ રીતે પાણીથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ, જ્યાં પણ પાણીનો સ્ત્રોત હોય અહીંયાથી. અને વિન્ડ તો તમે જોઈ શકો તો આપણે દરિયા કિનારાના વિસ્તાર હોય તો અહીંયા પવનચક્કી દ્વારા પણ ઉર્જાનો સ્ત્રોત એક આપણે જોઈ શકતા હોઈએ. આગળનો પેરેગ્રાફ જોઈએ. ઇન્ડિયા ઇઝ અ વોર્મ કન્ટ્રી? તો જવાબમાં સાચું થશે. કેમ વોર્મ કન્ટ્રી મેં તમને આગળ સમજાયું. વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? તો ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. તો ભારતની અંદર આજે સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો, તમે મોટાભાગે ઉપયોગ તમે જોઈ શકતા હોય કે સોલર કુકર, સોલર હીટર વગેરે ઉર્જા. આપણે સ્ટ્રીટ લાઇટ પણ અત્યારે જોતા હોય તો સોસાયટીની પણ આપણે સ્ટ્રીટ લાઇટ કે સોસાયટીની મેઇન ગમે અત્યારે લાઇટ આપણે મોટાભાગે જોઈએ તો એ સૂર્ય ઉપર આધારિત હોય છે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ્સ મીન્સ પ્રોડ્યુસ? તો જવાબમાં થશે જનરેટ. પ્રશ્ન 4, ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટ ઇન ગુજરાત ટુ ટેપ સોલર એનર્જી. એટલે કે આ સમયની અંદર, તાજેતરની અંદર સમયની અંદર ગુજરાતના જે ગુજરાત છે એને આ સોલર એનર્જી માટે ઘણા બધા એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કરેલા છે. ધ હીટ ઓફ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. જવાબમાં બી આવશે. પ્રશ્ન આગળ, વોટ ડઝ ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ? તો ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ, સોલર હીટર અને સોલર બેટરીઝ વગેરે. 7મો પ્રશ્ન,
વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ? કયું આમાં સ્ટેટમેન્ટ ફોલ્સ છે ચારમાં? તો બી, વી જનરેટ કોલ ફ્રોમ સનરેઝ, કે આપણે કોલસાનો ઉપયોગ સૂર્યપ્રકાશથી કરી શકીએ, એ ખોટું છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. વેર ડુ વી ફાઇન્ડ સોલર હીટર્સ? તો વી ફાઇન્ડ સોલર હીટર્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ લાઇક હોસ્પિટલ, હોટલ્સ, ફેક્ટરીઝ, ઓફિસ, ઇટીસી. બરાબર, આપણે આ સોલર હીટર ક્યાં જોઈ શકીએ? તો આપણે જે ઊંચી ઊંચી બિલ્ડિંગો જોઈ શકીએ આપણે શહેરની અંદર, કે કોઈ હોસ્પિટલ હોય, કોઈ હોટલ હોય, તો એના ટોપમાં, એટલે કે એના જે આપણે ધાબુ હોય એના ઉપર આ સોલર હીટર મૂકેલા હોય છે. ડિવાઇસ મીન્સ, તો જવાબમાં થશે મશીન. પ્રશ્ન 3, વોટ ડુ સોલર હીટર્સ ડુ? તો સોલર હીટર્સ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ સોલર હીટર શું કરે છે? તો કે કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન. કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન. કલેક્ટ એટલે ભેગી કરવી, બરાબર. રેસ એટલે કિરણો. શેના? તો સૂર્યના કિરણોમાંથી એ એનર્જી કલેક્ટ કરે એન્ડ કન્વર્ટ ઇન્ટુ હીટ એનર્જી, અને એને આ ગરમીમાં પરિવર્તિત કરે છે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ મેડ ફ્રોમ? તો જવાબમાં આવશે ડી, પ્રોડ્યુસ્ડ. 5, વેરાઇડ મીન્સ, તો જવાબમાં થશે મેની. આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ, એના પ્રશ્નોના જવાબ. તો એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ મૂન રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ. તો જવાબમાં ખોટું આવશે. પ્રશ્ન 2, ઇલ્યુમિનેટેડ મીન્સ, તો જવાબમાં થશે લાઇટેડ. ઇન ગુજરાત સોલર એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ્સ ઇન સમ એરિયાઝ એટ નાઇટ. તો જવાબમાં સાચું આવશે. એટલે કે આપણા ગુજરાતની અંદર આ સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે સ્ટ્રીટ, એટલે કે શેરીઓને પ્રકાશવા માટે થાય છે. તો જવાબ સાચું. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ન્યૂ? તો ન્યૂનો જવાબ થશે ઇનોવેટિવ. પ્રશ્ન 5, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? તો એ, કે દેર આર સમ વિલેજીસ ઇન ગુજરાત વેર સોલર એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ સ્ટ્રીટ. આપણે આગળના પ્રશ્નમાં જોયું. પ્રશ્ન 6, વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. એટલે કે આ જે સાપ હતો એને આશીર્વાદમાં ફેરવા વૈજ્ઞાનિકોએ એમના ઇનોવેટિવ આઈડિયાઝ દ્વારા. આગળનો પેરેગ્રાફ જોઈએ. વોટ ડઝ મેન ડુ પ્રોડ્યુસ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સિસ? તો મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ મેની વેઝ ટુ પ્રોડ્યુસ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. આગળનો પ્રશ્ન જોઈએ. બ્લેન્ક ઇઝ અ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી. એટલે જવાબમાં આવશે ધ સન. 3, વોટ ઇઝ ધ રે ઓફ હોપ? તો વી વિલ બી એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. ઇઝ ધ રે ઓફ હોપ. અબન્ડન્ટ મીન, તો અવેલેબલ ઇન લાર્જ ક્વોન્ટિટી, તો પ્લેન્ટીફુલ. ફાર અવે મીન્સ, તો જવાબ થશે રિમોટ. ફાર અવે એટલે દૂર, એટલે રિમોટ. મેચ એ વિથ વી પ્રોપરલી, યોગ્ય રીતે જોડકા જોડો. તો સોલર એનર્જી, તો એમાં જવાબ બી થશે, પાવર પ્રોડ્યુસ બાય ધ સન. એના પછી આપણે જોઈએ સોલર સિસ્ટમ. તો જવાબમાં એ, અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. ત્રીજામાં ડી જવાબ આવશે, આની જી. પ્રશ્ન 4માં એફ જવાબ આવશે, ઇલનેસ કોસ્ડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. એ રીતે 5 જે રહ્યું, 5માં સી જવાબ આવશે, સ્કોર્ચિંગ તો બર્નિંગ. 6, ફોરેનર્સ, તો જવાબમાં આવશે જી, પર્સન્સ બર્ન ઇન કમિંગ ફ્રોમ ધ અનધર કન્ટ્રી. જે બીજા દેશમાં એનો જન્મ હોય તેને આપણે ફોરેનર કહી શકીએ. અને 7માં જવાબ આવશે ઈ, કન્વર્ટેડ ટુ ચેન્જડ. પ્રશ્ન 4 જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. વિધાન ખરું છે કે ખોટું તે લખી, જો ખોટું વિધાન હોય તો એને આપણે સુધારીને ફરીથી લખવાનું છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. તો જવાબ ફોલ્સ આવશે, તો આપણે એને સાચું વાક્ય લખવું પડશે કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન.
પ્રશ્ન બીજું, સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટેડ અવર હોમ્સ, તો જવાબ સાચું છે, એમાં ટી આવશે, તો આપણે એમાં કંઈ લખવાનું થશે નહીં. ત્રીજો પ્રશ્ન, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, તો એ ફોલ્સ થશે, તો આપણે સાચું વાક્ય નીચે લખીએ કે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. આગળનો પ્રશ્ન, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન, તો સાચું આવશે, એમાં ટી કરશું આપણે. પાંચમા પ્રશ્ન, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી, તો એ ખોટું. શું સૂર્ય એક જ માત્ર સ્ત્રોત છે એનર્જીનો? ધેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી, આપણે આગળ એના સ્ત્રોત જોઈ ગયા સોર્સ. ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ, તો ફોલ્સ થશે. ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ વી વિલ યુઝ સોલર એનર્જી. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ ફ્રોમ ધ લેસન. આપેલા વાક્યો ધ્યાનથી વાંચો અને તેના જેવો અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. અહીંયા આપણે આગળ પ્રશ્નો બાકી છે કે છઠ્ઠો પ્રશ્ન ફરી એકવાર જોઈ લે. ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ, તો ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ વી વિલ યુઝ સોલર એનર્જી ટુ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ. અહીંયા આપણે જોઈએ પ્રશ્ન પહેલો કે યુ હેવ લર્ન અબાઉટ એનર્જી, યુ હેવ રીડ અબાઉટ એનર્જી, એના આધારે આપણે વાક્ય પાઠમાંથી શોધીને લખવાના છે. સમર ઇન ઇન્ડિયા ઇઝ વેરી હોટ એન્ડ લોંગ, ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. 3માં જોઈએ, સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન અ ન્યૂ મેનર, તો ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. આગળનો પ્રશ્ન, પીપલ ડુ નોટ યુઝ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક, તો વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. 5. ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ, તો ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા the sun can be a major source of energy. 6. Scientists have converted the problem into hope. The scientists have turned the ban into blessing. 7. The sun has plenty of energy. The sun is a source. વિદ્યાર્થી મિત્રો, આ SOURC છે, સોર્સ લખેલું છે, સી છે, of abundant energy. Look at the following columns carefully. The sentence in A describe a village before the use of the solar energy. Sentences in B describe the village after the solar energy plant was started. Read the 2 columns and fill up the blanks. નીચે આપેલ સ્તંભોનું અવલોકન કરો. વિભાગ એના વાક્યો ગામની સૂર્ય ઉર્જાના ઉપયોગ પહેલાંની પરિસ્થિતિનું વર્ણન કરે છે. વિભાગ બી સૂર્ય ઉર્જાના ઉપયોગ પછીનું વર્ણન કરે છે. વાંચો અને ખાલી જગ્યા પૂરો. આ યુનિટની એક્ટિવિટીમાં આપણે શીખી ગયેલા છીએ, એકવાર આપણે જોઈએ. ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી, પહેલાંની વાત છે, એના પછીનું. ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી, બીમાં. એમાં જોઈએ પ્રશ્ન 2, ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી, તો બીમાં આપણે જોઈએ કે સૂર્ય ઉર્જા ઉપયોગ પછીનો વર્ણનમાં કે નાવ ધેર ઇઝ ઇલેક્ટ્રિસિટી ઇન ધ વિલેજ. એમાં જોઈએ કે ધેર વર નો ફેન્સ ઇન ધ હાઉસીસ, એટલે કે ઘરમાં પંખાઓ ન હતા. ધેર ધ હાઉસીસ હેવ સોલર ફેન, તો હવે આપણે પંખા છે, સોલર ફેન્સ. ધ વિલેજ સ્ટ્રીટ વેર ડાર્ક, પેલા ગામડાની શેરીઓ ડાર્ક એટલે અંધારામાં હતી, એટલે રાત્રે લાઇટ ન હોય એટલે કેવું હોય, અંધારું હોય. તો વિલેજ સ્ટ્રીટ આર ઇલ્યુમિનેટ, બરાબર, અહીંયા લખીને ઇલ્યુમિનેટ એટલે હવે પ્રકાશિત છે. ધેર વર નો ટેલિવિઝન, પહેલાં ટેલિવિઝન ન હતા, એટલે આપણે ટીવી સેટ જે કહીએ, તો ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ, અત્યારે ટેલિવિઝન સેટ પણ છે, આપણે ગામડામાં જોઈ શકો અત્યારે. પીપલ વેર યુઝિંગ ટ્રેડિશનલ ચૂલા, પહેલાં આપણે શેનો ઉપયોગ કરતા હતા, ચૂલાનો ઉપયોગ રાંધવા માટે કરતા હતા, અથવા તો કોઈ પણ આપણે જે પાણી ગરમ કરવું હોય કે કોઈ રસોઈ બનાવી હોય તો આપણે ચૂલાનો ઉપયોગ કરતા હતા. પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર, તો અત્યારે સોલર કુકરનો ઉપયોગ કરે રસોઈ માટે. ધ કિચન્સ વર ફૂલ ઓફ સ્મોક, અને જે પહેલાં તમે જોઈ શકો કે જ્યારે ચૂલાનો ઉપયોગ થતો ત્યારે
શું હતું? આખે આખું કિચન એટલે રસોડું સ્મોકથી એટલે ધુમાડાથી ભરેલું રહેતું. ધ કિચન્સ આર ફ્રી ઓફ સ્મોક. અને અત્યારે આખું એકદમ ફ્રી, તો જરા પણ ધુમાડો ઉત્પન્ન થતો નથી સોલર કુકરમાં. હેવ અને હેઝનો ઉપયોગ આપણે જોઈએ. ધ વર્બ્સ હેવ એન્ડ હેઝ આર ધ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ હેવ. ધ વર્બ હેડ ઇઝ પાસ્ટ ટેન્સ. તો વર્તમાનની વાત કરીએ તો હેવ અને હેઝ, અને ભૂતકાળમાં પાસ્ટનો ઉપયોગ. એન્ડ ફ્રોમ ધ વર્બ હેવ, એની જગ્યાએ આપણે ભૂતકાળનું રૂપ શું આવે? હેડ. હેઝ ઇઝ યુઝડ વિથ સિંગ્યુલર ફોર્મ. તો હેઝનો આપણે ઉપયોગ જે રહ્યો એ આપણે સિંગ્યુલર ફોર્મની અંદર આપણે જોઈએ. હેઝ ઇઝ યુઝડ વિથ સિંગ્યુલર નામ. એક વચન નામ હોય કે ત્રીજો પુરુષ એક વચનનું કોઈ પણ નામ હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? તો હેઝનો ઉપયોગ કર્યો. અહીંયા તમે જોઈ શકો હી, સી અથવા તો ઇટમાં હેઝનો ઉપયોગ કરેલો છે. હેવ ઇઝ યુઝડ જનરલી વિથ પ્લુરલ ફોર્મ. અને હેવનો જે ઉપયોગ એ સામાન્ય રીતે બહુવચન થશે, પણ માત્ર બહુવચન નહીં. તમે જોઈ શકો સિંગ્યુલરમાં પણ આઈ અને યુ સાથે પણ હેવનો જ ઉપયોગ, એટલે કે આઈ, વી, યુ, દે, આ બધા સાથે હેવનો ઉપયોગ થશે. જ્યારે હી, સી, ઇટ સાથે હેઝનો ઉપયોગ થશે. એ તમને નીચે આપેલું છે, મેં તમને સમજાવ્યું કે પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે ફરી એકવાર જોઈએ તો સિંગ્યુલર એટલે કે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. તો આઈ સાથે હેવનો ઉપયોગ થશે, યુ સાથે હેવનો, ઈ, સી અને ઇટ સાથે હેઝનો ઉપયોગ થશે. પ્લુરલમાં જોઈએ તો વી સાથે હેવ, યુ સાથે હેવ અને ધે સાથે પણ હેવનો. એ તમે વાક્ય જોઈ શકો. જુહી, તો જુહી નામ છે. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમને સમજાવી દઉં. આ જે જુહી છે આ છોકરીનું નામ છે, તો આપણે જોઈ શકીએ તો એનો ઉપયોગ આપણે સીમાં કરવાનો આવશે. યુ હોય પુરુષ માટે વપરાય, સી હોય સ્ત્રી માટે, અને ઈટ જે અંગ્રેજીમાં નાની અંતર જાતિ માટે વપરાય. તો અહીંયા જુહી આપેલું છે તો આપણે એને આપણે સી તરીકે આપણે લેવાનું. તો એ ત્રીજો પુરુષ એક વચન થશે એટલે આપણે અહીંયા હેઝનો ઉપયોગ કરેલો છે. અ ન્યૂ બેગ. એ જ રીતે આપણે એને વાક્યને પ્રશ્નાર્થ બનાવવું છે. વાક્યને જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય અંગ્રેજીમાં, ત્યારે જે પણ સહાયકારક હેલ્પિંગ વર્બ આપેલો હોય આપણને, એને આપણે કર્તાની આગળ લઈ જવું પડે. વિધાન વાક્યની અંદર કર્તાનું સ્થાન પહેલાં હોય. જ્યારે આપણે પ્રશ્ન બનાવવું હોય પ્રશ્નાર્થ વાક્ય, તો આપણે એ વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ હોય, જેમ કે અહીંયા હેઝ આપેલું, તેને વાક્યને કર્તાની પહેલાં આપણે લઈ જવું પડે. હેઝ જુહી અ ન્યૂ બેગ. શું જુહી પાસે નવી બેગ છે? જવાબ આપણે હકાર અને નકારમાં જોઈએ તો યસ. હા હોય તો યસમાં યસ. તો અહીંયા આપણે જોયું નીચે સીનો ઉપયોગ કરેલો છે, કેમ કે જુહી છે એટલા માટે આપણે સીનો ઉપયોગ કર્યો. સી હેઝ, નો હોય તો નો. સી હેઝ નોટ. અહીં હેઝન્ટ આપેલું છે, હેઝ નોટનું ટૂંકું રૂપ, હેઝ નોટનું શોર્ટ ફોર્મ હેઝન્ટ આપેલું છે. It is Sunday today. Ali's parents have told him to do a few things. Given below is the list of things. What Ali has completed is marked તો સાચું કરવું, and what he has not completed is marked ખોટું. આજે રવિવાર છે. અલીના માતા પિતાએ તેને કેટલીક વસ્તુઓ કરવા આપી છે તેનું લિસ્ટ આપેલું છે. અલીએ જે કર્યું છે તેની પર આપણે સાચાની નિશાની કરવાની, અને જે નથી કર્યું તેના પર ખોટાની નિશાની કરશું. અરેન્જિંગ હિઝ બુક તો ખોટું, એને બુકની ગોઠવણ તો એ નથી કરેલી. ક્લિનિંગ ધ રૂમ તો ખોટું, એને રૂમ પણ સાફ નથી કરેલો. વોટરિંગ ધ પ્લાન્ટ એટલે કે છોડવાને પાણી પાયેલું તો એ સાચું આવશે. કટિંગ ટ્રીમિલિંગ હિઝ નેલ તો એના પોતાના નખ કાપેલા છે તો એમાં સાચું છે. ટેકિંગ અ બાથ નાહ્યો તો ખોટું, નાહ્યેલો પણ નથી. વોશિંગ હિઝ સોક તેના મોજા ધોયેલા છે તો એમાં સાચું આવશે. 7મું પોલિશિંગ પાપા શૂઝ તેના પપ્પાના શૂઝ એને પોલિશ કરેલા છે તો હા સાચું. બોઇલિંગ મિલ્ક દૂધને ગરમ કરેલું છે તો હા સાચું. વોચિંગ ટીવી જોયેલું છે તો ના, એમાં ખોટું. ઉપરની વિગતોનો ઉપયોગ કરીને જવાબ આપવાના છે. જો સાચું અને ખોટું આપણે અહીંયા જોયું તો ઉપરની વિગતોનો ઉપયોગ કરીને અહીંયા આપણે જવાબ લખવાના. પહેલો પ્રશ્ન આપણે પૂછેલો કે હેઝ અલી અરેન્જ ધીસ હિઝ બુક. શું અલીએ તેની બુકની એરેન્જ ગોઠવણ કરેલી છે? તો આપણે જોઈએ તો એરેન્જિંગ બુક તમારે ખોટું આપેલું છે તો આપણે શું લખી શકીએ? નો, હી હેઝ નોટ. ના, તેને કરેલું નથી. બીજો પ્રશ્ન જોઈએ, હેઝ અલી ક્લીન ધ રૂમ. તો આપણે એના રૂમની વાત જોઈએ તો રૂમ પણ એને નથી સાફ કરેલો. તો નો પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા અલ્પ વિરામની નિશાની કરજો. નો, હી હેઝ નોટ. ત્રીજો પ્રશ્ન, હેઝ અલી વોટર ધ પ્લાન્ટ. તો હા, એને પ્લાન્ટમાં વોટર પાણી આપેલું છે તો યસ. યસ પછી પણ અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો અલ્પ વિરામ કરજો. યસ, હી હેઝ. હેઝ અલી કટ હિઝ નેલ્સ. બરાબર, તો આપણે જોયું તેના નખ એને કાપેલા
કટિંગ ધ નેલ્સ? તો અહીંયા જવાબમાં યસ આવશે. હેઝ અલી કટ હિઝ નેલ્સ? વિદ્યાર્થી મિત્રો અહીંયા નો નહીં આવે પણ જવાબમાં આવશે યસ, હી હેઝ. કેમ કે અહીંયા કટિંગ નેલ્સ તો માં સાચું કરેલું છે, તો અહીંયા તમારે યસ, હી હેઝ આવશે. છઠ્ઠો પ્રશ્ન, હેઝ અલી વોશ્ડ હિઝ ચોક? મોજા ધોયેલા છે? તો જવાબમાં આવશે યસ, હી હેઝ. હેઝ અલી પોલિશ્ડ પાપા શૂઝ? તો આ એ પણ યસ આવશે, યસ હી હેઝ. હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક? હા, એમાં પણ યસ આવશે, યસ હી હેઝ. 9, હેઝ અલી વોચ ટીવી? નો, હી હેઝ નોટ. પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો, તમારા અનુભવના આધારે તમારે જવાબ લખવાના છે કે હુ હેઝ વિઝિટેડ પાવાગઢ? હુ હેઝ ડ્રંક મિલ્ક ટુડે ઇન ધ મોર્નિંગ? હુ હેઝ ઇટન રાઈસ ટુડે? આજે કોને ભાત ખાધા છે? સવારમાં દૂધ કોને આજે પીધું છે? કોને પાવાગઢની મુલાકાત લીધેલી છે? વેર હેવ યુ કેપ્ટ યોર પેન? તમારે પેન ક્યાં રાખો છો? વેન યુ હેવ વોટર્ડ ધ પ્લાન્ટ? ખબર ત્યારે તમે છોડને પાણી પાવો છો? આ તમારા અનુભવને આધારે તમારે જવાબમાં લખવાના છે. 9મો પ્રશ્ન, પ્રિપેર 7 ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ? ઉદાહરણમાં બતાવ્યા મુજબ 7 પ્રશ્ન વાક્ય બનાવવાના છે કે આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી. હુ એલ્સ હેઝ સીન ઇટ? તો જવાબ બીજું, હુ હેઝ વિઝિટેડ ગોવા? ત્રીજો, હુ હેઝ વિઝિટેડ ધુ? એ રીતે તમે લખો, હુ હેઝ રીડ ધ રામાયણા? 5મો જોઈએ, હુ હેઝ ઇટન ચોકોલેટ કેક? 6માં જોઈએ, હુ હેઝ ડન ઓલ ધ સમ્સ? 7માં બનાવી શકો, હુ હેઝ ક્લીન ધ રૂમ? 8માં એ રીતે બનાવી શકો, હુ હેઝ વોટર્ડ ધ પ્લાન્ટ? 9માં, હુ હેઝ મેડ ધીસ બ્યુટીફુલ પેઇન્ટિંગ? 10માં, હુ હેઝ લર્ન ઓલ ધ આન્સર? એ રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો. તો 7 પ્રશ્ન વાક્ય અહીંયા બનાવવાના છે. આગળ જોઈએ, વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાન અ પિકનિક. યુઝ ધીસ ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સ. વૃંદા, અલી, ચિંતન, અંજુ અને અમિતે પિકનિકનું આયોજન કર્યું છે. તો આપેલ કડીઓનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. ડિસાઇડેડ ગો ટુ કબીરવડ? તો આ ડિસાઇડેડ ગો ટુ કબીર એટલે કબીરવડ જવાનું નક્કી કર્યું. તો તે તો આ બધા આપેલા છે એ કરતાં વધારે તો આપણે સહાયકારક ક્રિયાપદ ધેયનો ઉપયોગ થાય અને એની સાથે બહુવચન એટલે હેવનો ઉપયોગ થાય. તો તે હેવ ડિસાઇડેડ ટુ ગો કબીરવડ, એટલે તેઓએ કબીરવડ જવાનું નક્કી કર્યું. બીજો, રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર? તો they have written a leave note to the teacher. ત્રીજો પ્રશ્ન, collect some games? તો they have collected some games. 4, request Vrunda's mother to make snacks? તો they have requested Vrunda's mother to make snacks. 5, pack things? તો they have packed required things. 6, request Ali's father to lend a camera? તો they have requested Ali's father to lend a camera. 7મો પ્રશ્ન, Anju agree to keep an account? તો Anju has agreed to keep an account. 8માં જોઈએ, Leela and Viral book seats in a private bus? તો Leela and Viral have booked seats in a private bus. 11મો પ્રશ્ન જોઈએ, તો વાર્ષિક પરીક્ષાના 2 કલાક પહેલાંનો સમય છે. તમે શું તૈયારી કરી છે તેના વિશે ફકરો લખો. તમારી જાતને પૂછો, શું હું તૈયાર છું? તો આના આધારે તમારે પ્રશ્નો અહીંયા મેં લખેલું એ રીતે તમે તમારી રીતે અહીંયા લખી શકો. તમારે લખવાનું છે. એક્ઝામ્પલ કે આઈ હેવ કેપ્ટ 2 પેન્સ ઇન માય કમ્પાસ બોક્સ? એટલે મારા કમ્પાસ બોક્સમાં 2 પેન રાખેલી છે. આઈ હેવ રિવાઇઝડ ઓલ ધ ચેપ્ટર thoroughly. I have also learned the important concept of every chapter. I have kept my exam board in the bag. I have also put on my wristwatch and have checked its time. Oh, I have forgotten to study this lesson. આ રીતે લખવાનું. Oh, I have forgotten to study this lesson. મેં અહીંયા લખેલું છે, નીચે પણ આપેલું છે. All the words given below are related to the sun. Make sentence using this word. અહીં સૂર્ય સંબંધિત શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે.
Now write a paragraph on the sun. Use some of the words given here. તો એ લખી શકીએ ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. ઇટ ઇઝ ધ ઇલ્યુમિનેટેડ સોર્સ ઓફ it is ultimate source of energy on the earth. When it shines brightly, it heats up the earth. During summer, water bodies like rivers, તો મિત્રો અહીંયા રિવર્સમાં RIVERS આવશે. રિવર્સ તો RIVERS. Rivers, ponds, lakes, etc. dry up as their water evaporates. Many people scorching rays from the sun, the evaporated water from clouds, and then it rains after a long rainy day. The sun shines again and fills everyone with a new energy. Use has or have correctly in each of this sentence. દરેક વાક્યમાં have અને hasનો ઉપયોગ કરવાનો છે. આપણે have અને hasનો ઉપયોગ આગળ જોયો. How many days of a week have, આમાં have જોઈશું. બીજામાં the cuckoo, તેમાં has આવશે. તો giraffes બહુવચન છે તો have આવશે. each of them, તેઓમાંના એકની વાત છે તો has આવશે. તો buildings છે એટલા કરતાં વધારે તો have આવશે. one of his sons, તેમાંનો one of his sons, એમાં પણ has આવશે. 14મો પ્રશ્ન, turn the sentence into inversions question and answer them with yes and no in short. આપેલા વાક્યોને ઉલટ પ્રશ્નોમાં ફેરવો અને યસ અને નો વડે ટૂંકમાં જવાબ આપવાના છે. એક્ઝામ્પલ તમે જોઈ લો અને આધાર આપણે અહીંયા જોઈએ. જુઈ હેઝ અ બાર્બી ડોલ, તો હેઝ જુઈ એ બાર્બી ડોલ. યસ she has, જુઈ છે લડસી. નો she has not. બીજો we have holiday today, બરાબર, we have holiday. do we have a holiday today, તો yes we have. no we have not. 3, Priya and Preeti have a blue car. have Priya and Preeti a blue car, તો yes they have. no they have not. Raju has a new bicycle, તો has Raju a new bicycle, તો yes he has. no he has not. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 4નું માય નોટબુકનું પાર્ટ 4 પૂરો થાય છે. આભાર. અસ્તુ.